કેબિનેટ બેઠક રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે। ઝોન વાઇઝ વરસાદની સ્થિતિની સમીક્ષા થશે। પાણીની આવક, જળાશયની સ્થિતિ પર ચર્ચા। રાહત બચાવ કામગીરી અંતર્ગત સમીક્ષા કરવામાં આવશે। વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવાની સ્થિતિ પર પણ નજર રાખવામાં આવી રહી છે। ત્યારે વાવણી આંકડા, બિયારણ, ખાતરની ઉપલબ્ધતાની ચર્ચા થશે। આરોગ્ય અને સફાઈ ઝુંબેશ પર ભાર મૂકવામાં આવશે। નાણાકીય વર્ષના કાર્યોના પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે। ચોમાસુ સત્રના આયોજન અંગે સંભવિત પ્રાથમિક ચર્ચા થઈ શકે। નિર્મલ દવે અમારી સાથે લાઈવ જોડાયેલા છે। નિર્મલ, સીએમની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક, કયા મુદ્દા મહત્વના રહેશે? જો રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિ અત્યારે એવી છે કે ઠેર ઠેર ભારે વરસાદ છે અને ભારે વરસાદને કારણે અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં મોટા પાયે નુકસાન થયેલું છે। ચાહે જાનમાલની વાત કરવામાં આવે કે ઘર વખરીની વાત કરવામાં આવે કે અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરવામાં આવે, નુકસાની પારાવાર થઈ છે। એટલે આવા સંજોગોમાં વરસાદે જ્યારે ક્ષણિક વિરામ લીધો છે તો આ વિરામ સમય દરમિયાન સફાઈ ઝુંબેશ ઉપર પ્રાથમિક રીતે ભાર મૂકવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત નુકસાની જે થઈ છે તેનો અંદાજ કેટલો હોઈ શકે છે તે અંતર્ગત સર્વે બાબતની પણ ચર્ચા આજરોજ યોજાનારી કેબિનેટ બેઠકની અંદર કરવામાં આવી શકે છે। જે નુકસાની થઈ છે તે અંતર્ગત સહાય અંગે પણ નિર્ણય અંતર્ગત ચર્ચા આ બાબતે કરવામાં આવી શકે છે। જે પારાવાર નુકસાની થઈ છે, માનવ મૃત્યુ પણ થયા છે, પશુના મૃત્યુ થયા છે, આ ઉપરાંત ઘર વખરીને પણ નુકસાન થયું છે। અત્યારે સુરતમાં તો પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ વલસાડ, બારડોલી, અમદાવાદ સહિત અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પારાવાર નુકસાનીના દ્રશ્યો ગુજરાતની જનતાએ જોયા છે। એટલે આવા સંજોગોમાં સરકાર દ્વારા કેવી રીતે મદદ કરી શકાય તે બાબતની ચર્ચા વિચારણા આજરોજ યોજાનારી બેઠકમાં કરવામાં આવી શકે છે। આ ઉપરાંત કેન્દ્ર સરકારને પણ સહાય અંતર્ગત જાણકારી આપી અને સહાય માટે માંગણી કરવા માટેની વિનંતી કરવામાં આવી શકે છે। જે રીતે વરસાદ વ્યાપક રીતે વરસ્યો છે તો તેવા સંજોગોમાં અત્યારે હાલ રાજ્યમાં જળાશયોની સ્થિતિ શું છે, કેમ કે સિંચાઈના પાણી આપવાના છે, તો આ અંતર્ગત સિંચાઈના પાણી કેવી રીતે આપી શકાય છે તેનું વ્યવસ્થાપન કરવા બાબતની ચર્ચા આજરોજ યોજાનારી બેઠકમાં કરવામાં આવી શકે છે। ખાતર, બિયારણની ઉપલબ્ધતા અંતર્ગત પણ ચર્ચા કરવામાં આવી શકે છે। સાથે જ સપ્ટેમ્બર માસમાં ચોમાસુ સત્ર, વિધાનસભાનું ચોમાસુ સત્ર યોજવા બાબતની પણ પ્રાથમિક ચર્ચા થઈ શકે તે પ્રકારની સંભાવના જોવા મળી રહી છે। વિવિધ વર્તમાન જે પરિસ્થિતિઓ છે રાજ્યની તે અંતર્ગત ચર્ચા વિચારણા આજરોજ યોજાનારી કેબિનેટ બેઠકની અંદર કરવામાં આવનાર છે। જી ધન્યવાદ નિર્મલ આ માહિતી માટે। આજે